તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને બધા મજામાં અને મજામાં જશો. ને આજે બ્લોગને સ્ટાર્ટ કરી લીધું છે આપણે. અને મોસમ છે વરસાદનું, જોઈ શકો છો માહોલ લીલુંછમ ખેતરોની અંદર તમને જોવા મળી જશે. તો મિત્રો કેવું છે કે આપણે અફસોસની વાત એ છે કે આપણા માસીના ભાણા એવા મારા ભાઈ વિશાલભાઈનું થોડું અવસાન થઈ ગયું છે. તો આપણે અફસોસ સાથે આ બ્લોગમાં તમે ચહેરો જોઈ જ શકો છો. તો એ વાત સાથે આપણે વિશાલભાઈની આત્માને શાંતિ મળે એવી થોડી પ્રાર્થના કરીશું. તો વિશાલભાઈની આત્માને શાંતિ મળે. અને આપણે જોઈ શકો છો ખેતર, તો લીલાછમ ખેતરો જોવા મળશે તમને. અને તો ઘરની સાઈડ ગુડ્ડુ, તો તમને ગુડ્ડુને બતાવીશ. ગુડ્ડુ પણ હાલમાં રમી રહી છે, જોઈ શકો છો. ગુડ્ડુ, એ ગુડ્ડુ ગુડ્ડુ શું કરે છે ગુડ્ડુ? ગુડ્ડુ સ્માઈલ. તો ગુડ્ડુ હાલમાં રમી રહી છે. અને આપણે થોડા જઈએ ખેતરની સાઈડ. તો તમને ખેતરની સાઈડ બટુ ચાર લઈ રહી છે. તો આપણે ત્યાં જ, કારણ કે કાલે છે ધરવાટમ, તો પછી ચારો ના લેવાય એટલા માટે આજની તૈયારી થઈ રહી છે કાલ માટે. તો આપણે જોઈ શકો છો, તમને બતાવીશ. સામે જોઈ શકો છો ફટુ પણ ખેતરમાં ચારો લઈ રહી છે. જો 1 2 3 4 5 6 ઘણી બધી ચાર લઈ લીધી. કાલની તૈયારી ચાલે હોય તો કાલ ના લેવાય? ચમ એવું એમ? તો ફાઇનલી કાલની તૈયારી ચાલી રહી છે, કારણ કે કાલ ધરો આઠમ છે એટલા માટે ચાર ના લેવાય એટલા માટે આજે જ લઈ લીધી. આપણા કાકાનું ખેતર અને દાદાનું જોઈ શકો છો. ઘણી બધી સબ્જી વાવી હતી અને શાકભાજીની અંદર જોઈ શકો છો બધા બધું ઘાસ થઈ ગયું હતું. તેને જવાનું પણ ચાલુ છે. વરસાદ નથી આવ્યો હાલમાં, એટલે થોડું સુકાઈ પણ ગયું છે. તો અહીંયા કાકડીના વેલા પણ અંદર છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો છે. વિડીયોને અહીંયા ક્લોઝ કરું છું. અને આવા જ નવા બ્લોગ સાથે ફરીથી મળીશું. જય માતાજી.